સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો વાત બનાસકાંઠાની કરીએ। બનાસકાંઠાના ડીસામાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી ખૂબચંદ ઝડપાઈ ચૂક્યો છે। ખૂબચંદ મોનાની ધરપકડ કરવામાં આવી છે। ફટાકડાના ગોડાઉનનો તે સંચાલક હતો। દીપક મોનાણીના પિતા ખૂબચંદ મોનાણીની ધરપકડ કરવામાં આવી છે। ડીસામાં જે અગ્નિકાંડ થયો તેનો મુખ્ય આરોપી ખૂબચંદ મોનાણી તે જે ગોડાઉનનો સંચાલક હતો તેની ધરપકડ કરવામાં આવી છે। તે ખૂબચંદ મોનાણી દીપક મોનાણીનો પિતા છે। ત્યારે પોલીસે દીપક બાદ તેના પિતા ખૂબચંદની અટકાયત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। જી ધવલ, હમણાં થોડીક ક્ષણો પહેલા દીપક મોનાણીની ધરપકડ કરવામાં આવી હતી। હવે તે ગોડાઉનનો સંચાલક જે છે ખૂબચંદ મોનાણી, જે દીપકનો પિતા છે, તેની ધરપકડ કરવામાં આવી છે। શું છે વધુ માહિતી ધવલ? નવીન, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો ને, આ અગ્નિકાંડમાં જે પ્રકારે 21 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। મોતની ફેક્ટરીના સંચાલક દીપક મોનાણીને થોડી વાર પહેલા જ બનાસકાંઠાની એલસીબીની ટીમે ઈડરથી ઝડપી પાડ્યો હતો। મહત્વની વાત છે કે જે પ્રકારે સમગ્ર ઘટના સર્જાઈ ને તે બાદ દીપક અને તેનો પિતા ખૂબચંદ આ બંને છે તે ફરાર થઈ ચૂક્યા હતા। પરંતુ જે પ્રકારે સમગ્ર ઘટના સર્જાઈ ને તે બાદ પોલીસની ટીમો સક્રિય બની હતી। રેન્જ આઈજી ડીસા ખાતે પહોંચ્યા હતા ને તેમને એસઆઈટીની ટીમનું નિર્માણ કર્યું હતું। તે બાદ પોલીસની ટીમો છે તે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ દિશાઓમાં તપાસ આરંભી હતી ને તે દિશા દરમિયાન બનાસકાંઠાની એલસીબી ઈડરથી દીપકને ઝડપી પાડ્યો હતો। તે બાદ સાબરકાંઠાની રેન્જમાંથી જ ખૂબચંદને પણ ઝડપી પાડ્યો છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો ને તેના બંને આરોપી દીપક અને ખૂબચંદ છે તે અત્યારે બનાસકાંઠા પોલીસને હાથે લાગી ચૂક્યા છે। બનાસકાંઠા પોલીસ છે તે બંને આરોપીઓને સાબરકાંઠાથી બનાસકાંઠા લાવવા લઈને રવાના થઈ ચૂકી છે। નવીન, તો ધવલ, તેના પિતા અને દીપક બંનેની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે એના પરિવારને શું સમાચાર છે? પરિવારની કોઈ માહિતી મળી આવી છે? નવીન, ચોક્કસથી જે પ્રકારે આ ખૂબચંદ મોનાણીનો જે પરિવાર છે તે ડીસામાં રહેતો હતો। ડીસાના પુનિતનગર સોસાયટીમાં તે રહેતો હતો, પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ તેના ઘરે પહોંચી હતી ને તે દરમિયાન તેનો પરિવાર છે તે ઘર ખુલ્લું મૂકીને કોઈ ઘરની અંદર જોવા નતું મળ્યું। એટલે કે વહેલી સવારે જે પ્રકારે સમગ્ર ઘટના બની ને તે બાદ તેનો સમગ્ર પરિવાર છે તે ઘરમાંથી બહાર નીકળી ચૂક્યો હતો। જે પ્રકારે સમગ્ર ઘટના સર્જાઈ ને તે બાદ પરિવાર છે તે ફરાર થઈ જતા પોલીસ છે તે આરોપી દીપક અને તેના પિતા ખૂબચંદની શોધખોળ કરી રહી હતી। બનાસકાંઠા પોલીસની લાંબી શોધખોળ બાદ અરવલ્લી અને સાબરકાંઠા પોલીસની જે નાકાબંધી થઈ હતી ને તે દરમિયાન દીપક અને ખૂબચંદ છે તે પોલીસને હાથે લાગ્યા હતા। જો કે બનાસકાંઠાની એલસીબીની ટીમ છે તે અત્યારે બંને આરોપીઓને સાબરકાંઠા પોલીસ પાસેથી બનાસકાંઠા લઈને આવવા અત્યારે રવાના થઈ ચૂકી છે। મોડી રાત સુધી બંને આરોપીઓ છે તેમને બનાસકાંઠા લાવી દેવામાં આવશે અને શું તેઓએ ગોડાઉનના નામે જે પ્રકારે પરમિશન લીધી હતી, પરમિશન 2024ના એન્ડમાં પૂર્ણ થઈ ગઈ હતી ને તે બાદ પણ તેઓ આ ફેક્ટરી ધમધમાવતા હતા। ત્યારે અત્યારે તો બંને લોકો સામે જે પ્રકારે ગુનો નોંધવામાં આવ્યો છે અને તે ગુના અંતર્ગત આ બંનેની અટકાયત કરીને બનાસકાંઠા લવાઈ રહ્યા છે। જી ધવલ, સમગ્ર માહિતી બદલ આભાર ધવલ। ત્યારે આ બંને બાપ બેટા જે 21 થી 20 લોકો જે જીવતા ભૂંજાયા તે બ્લાસ્ટમાં, તે લોકોના મૂળ જે જવાબદાર છે તે દીપક મોનાણી અને તે ખૂબચંદ મોનાણીની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। દીપકને થોડી ક્ષણો પહેલા ઈડરથી ઝડપવામાં આવ્યો હતો, જ્યારે તેના પિતા જે ગોડાઉનનો સંચાલક હતો ખૂબચંદ મોનાણી તેની ધરપકડ સાબરકાંઠાની રેન્જમાંથી કરવામાં આવી છે। ત્યારે હવે બંને આરોપીઓને લઈને પોલીસ બનાસકાંઠા જવા રવાના થઈ છે। ત્યારે હવે વધુ માહિતી શું પ્રાપ્ત થાય છે તે જોવું રહ્યું। આ બંને મૂળ જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું રહ્યું।